અમદાવાદ જુહાપુરા સોનલ ચાર રસ્તાઓ પર એક્સિડન્ટની ઘટના થતાં ટ્રક ચાલકે બાઇક અને ઘસડતા લઈ જતા બાઇક ચાલક ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। સરખેજ ચોકડીથી લઈને વિશાલા સુધી અવારનવાર એક્સિડન્ટની ઘટનાઓ બનતી હોય છે, પણ 200 થી 500 રૂપિયાનું ટેક્સ બચાવવાના લીધે મોટી ગાડીઓ એરિયામાંથી પસાર થાય છે અને એક્સિડન્ટની ઘટનાઓ થાય છે। એક્સિડન્ટની ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે। ખરેખર આ વિસ્તારમાં ઓવરબ્રિજની જરૂર છે। ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સરકારને અપીલ કરી રહી છે કે વહેલી તકે આ વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવામાં આવે। અમદાવાદ સરખેજ જુહાપુરા વિસ્તારમાં હાલમાં ઘણા ટાઈમોથી હાઈવે ઉપર વારંવાર એક્સિડન્ટનો માહોલ જોતા આજે હાલમાં અત્યારે સોનલ ચાર રસ્તા ઉપર જુહાપુરા વિસ્તારની અંદર જે હાલમાં એક્સિડન્ટની જો ઘટના જોવામાં આવેલ છે કે વારંવાર કે ડમ્પરનો ત્રાસ થોડો વધી રહ્યો છે। આ રોડ ઉપર મેન તો એ જ વસ્તુ છે કે આ જે ટ્રકો છે એ ટ્રકો કાયદેસર પેલી બાજુ રિંગ રોડ બનેલું છે અને એ રિંગ રોડ ઉપર નથી જતી અને આ રોડ ઉપર કન્ટિન્યુ ચાલુ રાખે છે। એ ખોટું છે બધું, તદ્દન વર્ષોથી આ તકલીફ છે આ રોડ ઉપર। આ બંધ કેમ નથી કરતા એ ખબર નથી પડતી અમને। અને એક્સિડન્ટનો માહોલ એવો છે કે અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય છે। અત્યારે હાલમાં કોર્પોરેશન એવું કહી રહી છે કે બ્રિજ બનાવવાની કામગીરી અમારી શરૂ થઈ જશે થોડા ટાઈમમાં, એના બાબતે શું કહી શકો છો? હવે ક્યારે થશે એ તો કોર્પોરેશન ખાલી કે વર્ષોથી કહે છે, કંઈ થતું નથી અહીંયા। ને આ અહીંયા તકલીફ, આ એક્સિડન્ટની તકલીફ એટલી બધી છે કે વારંવાર એક્સિડન્ટ થાય છે। કેટલા એવા સર્કલ છે કે જ્યાં એક્સિડન્ટનો માહોલ જોવા અહીંથી લઈને છેક સરખેજથી લઈને છેક વિશાલા ચોકડી સુધી આ મગજમારી છે અને ટ્રાફિક એટલું બધું થઈ જાય છે કે ટ્રાફિકમાં એમ માણસો અહીંયા જે રહેવાસી છે એ નીકળે છે ને તકલીફ જ ઉઠાવે છે। અભિજી આપ ક્યાં બોલોગે? આમાં ભાઈએ કીધું એ વાત બિલકુલ સાચી છે। 400-500 રૂપિયા ટોલ ટેક્સ બચાવવા માટે લોકો રિંગ રોડ નથી વાપરતા, જોકે રિંગ રોડ ઉપર ફ્લાયઓવર જોરદાર બની ગયા છે અને હવે રિંગ રોડ એવો છે કે આ બધી મોટી ગાડીઓ માટે બાયપાસ છે। 400-500 રૂપિયા બચાવવા માટે આ બધા ટ્રક આ રોડથી ઘૂસે છે અને ટ્રાફિક પોલીસ પણ રાત્રે 11 વાગે એક એન્ટ્રી ચાલુ કરે છે, તો આ લોકો બધા અંદર આવવાનું ચાલુ કરે છે। આ મેઇન વસ્તુ છે। આ 500 રૂપિયા બચાવવા માટે આ રેસિડેન્સ વિસ્તારમાંથી આ લોકો ગાડીઓ કાઢે છે અને દર અઠવાડિયે એક એક્સિડન્ટ તો બને જ છે। કોઈ સવારે બને, કોઈ રાત્રે બને, કોઈ બપોરે બને અને ઘણી બધી ફેમિલીઓ આમાં ભોગ બની ગઈ છે ને આ માટે સરકારે કંઈ વિચારવું જોઈએ।